પોપકોર્ન નો બિઝનેસ ચાલુ કરવાનો. થઈ ગઈ તૈયાર. સારું થઈ ગયું. નજારો આજ કઈ ઘટે નહીં એવા હે મિત્રો. મિત્રો આપણે તમે અહીંથી આંકવાનું ચાલુ કરી દીધે ઘઉંમાં. એવો ઓલકા હાલી ગયો આંકા બાકી છે. મસ્ત મજાનું હાથી હાલે છે. શેઠો આવી ગયો. શેઠો મિત્રો હાંકી નાખીએ મિત્રો ઘઉંમાં હાથી. ફાઇનલી મિત્રો આપણે અને ઘઉંમાં હાથી હાલી ગયું છે. હવે છેલ્લા સા છે વખોડ આપણે ઉલકા નથી હાલે એવું કેમ કહે ને મિત્ર. ઇનકા પાછું 13 દાંત હે ને એટલે એમાં કંઈ હાથી હાલે એવું છે નહીં. સહેલું છે. પછી હવે બપોરા કરીએ તૈયાર. ડાયરો આપણે હાથી આંખીએ ને આવી ગયા ઘરે ને હાથ પગ ધોઈ નાખ્યા ને ઘંટી ચાલુ એટલે દેખાડ તમને સંભળાતો એ જો ઘંટી ચાલુ ઘઉં દળાય છે બધા ડાયરાને છે ને. જય માતાજી, રામ રામ, સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? આ ઓકે ડાયરો તમે બધા મજામાં રહીશો. બા બનાવે છે બાજરાના બધા. એટલો જ લોટ રહ્યો બા? કીડીયું કરી ગઈ. કીડીયું માળી બહુ હેરાન કરે મિત્રો. લોટમાં માળી વહી જાય કીડીયું. હાલો મિત્રો આપણે બધા ઢોરાને ને કલ્પેશે પાણી પાઈ દીધું. એને તપેલી ભરીને મૂકી ગંગાને. હાલો ડાયરો બધા થઈ જાય પછી કરી લઈ. મસ્ત મજાના હે ને મિત્રો બપોરા. મિત્રો બાજરાના બધા ને બની ગયા મસ્ત મજાના. કલ્પે બાખા કરે. કેમ બાખા કરે? હાલો ડાયરો નાખવાનું છે. ડાયરો આપણે મસ્ત મજાનું તાજું તાજું ફ્રેશ માખણ બામાં નાખો. અત્યારમાં સાઈડ કરી બપોરે ખબર બટેકાનું શાક. ખાલી બટેકા શાક ખવાય જ બને. રાજુ ન નાખતા આમ છે નહીં વાત છે. બસ એટલું ઘણું આલે કલ્પેશ. મસ્ત માખણ હે મિત્રો. મોઢા પાણી મીંડ્યા. અમારે બધું ખાવામાં વયું જાય ઘી નહીં બા. સારું થઈ ગયું. ક્યારેક ખાઈ વાટકામાં લઈને ન ખાય. એમને કઈક શેરો આવું બધું બનાવીને એવી રીતના ખાવી. સારું થઈ જાય કલ્પેશ. એક બસમાં બાકું કરે એટલે અંદર વહી જાય. હાલો ડાયરો ઘી વાળો બાજરાનો રોટલો, બટેકાનું શાક, છાશ લેવા જવાની છે. ફ્રીજ નામ તો છાશ તો અહીંયા જ છે. ફ્રીજમાં નથી લેવાની, અહીંયા જ છે. બહુ વાર લાગે શિયાળા. ચાલો ડાયરો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી ગયા. સાંજના 4:30 વાગી ગયા છે ને નજારો એ મિત્રો મસ્ત મજાનો કંઈ ઘટે નહીં એવો. જુઓ કચ્છ રૂપી વાદળા છે. જુઓ કંઈ ઘટે નહીં એવો હે મિત્રો. નજારો કંઈ ઘટે નહીં એવો છે. મસ્ત મજાનો નજારો જોરદાર બધી બાજુ જુઓ ને. એને ડાયરો આપણે હાંતી અહીં ગયો છે આપણે જેણામાં બીજી વાર. એમ કે ને આપણે આ વખતે આ કેરામાં પહેલી વાર આવી ગયું ને તો આમથી આવ્યા હતા. હવે આમ જવાનું પાછું આમ
અને કોક જો આ સાઈડ વધારે રહી ગઈ છે ને આવડી આ સાઈડ જો આવડી આમ જાવી ને એટલે એ સાઈડ છે ને લેવાઈ જાય ખડ ઘણ ખરું પડી જાય. બાપુ પાણીની બોટલ ભરીને આવે છે. જોયું ને મિત્રો ટાઈમ લેપ્સ વિડીયો મસ્ત મજાનો નજારો હતો અહીંયા. નજારો આજ કંઈ ઘટે નહીં એવા હે મિત્રો ડાયરો. આપણે હે ને આ લગી હાંકી નાખ્યું એટલું બાઈક કર્યું છે ને કલ્પેશ લઈને આવ્યો છે ચા. ચા બેને ચા પી લે મસ્ત મજાની મિત્રો. આપણે ચા લઈને આવી ગયા હતા. બાપુ ને મોટા ભાઈની હાથી આંકતા હતા. ચા પાઈ આવી એટલે કેપ હારો ચડી જાય ને તો હાથી સારું હાલે. આઘું પાછું ન થાય ને તો જણ્યા ઓછા પડે. એટલે કે કેપ ચડાવી દઈએ ને તો હાથી હરખું હાલે ને આપણે બીજું કામકાજ હાલે છે ઘર બાજુ ને જો આ હાથી આંકવાનું કામકાજ હાલે. ખડ તમને આગળથી પેલા એક દી વિડીયોમાં બતાવ્યું હતું ને જો એવું ને એવું આખાય ને નકરું ઝીણું ઝીણું છે ને. તો હાલો આજકાલમાં પછી લીંદવાનું ચાલુ કરવાનું. આજ હાથી હાલી જાય ને એટલે કાલ કા પરમ દિવસથી લીંદવાનું કામકાજ ચાલુ કરી દેવાનું. કારણ કે લીંદીને પછી હવે પાવાનું થાય છે ચણ્યા. કારણ કે હમણાં લગભગ 10-15 દી ઉપર થઈ ગયું પાણી પાવીને. એટલે પછી લીંદીને પછી પાણી પાવીને તો મજા આવે લીંદવાની મજા આવે. ઓલું ખડ હોય ને જો મિત્રો ખડ અત્યારે જોયું આવે જો આમાં એક જ મૂળિયું હોય જો છે ને એક જ મૂળિયા હોય. કારણ કે પછી પાણી ન મળ્યું હોય ને એટલે હટ લીંદાઈ જાય. જો આને પાણી પાઈ દઈએ ને આમાં નકરા મૂળિયા થઈ જાય પછી ન પડે કાંઈ હાથ જ લેવું પડે. દાંતળીને ઠોવા મારો ને તોય પડી જાય. સણા મસ્ત થઈ ગયા જો પાણી મળશે ને એટલે અસલ વધશે. હાલો આજ તો ફરી વાર હાથી હાલે. ઉલફર જે રહી ગયું હોય ને એ ખડ પડી જાય ને કંઈક લૂણી છે એ ફરી જાય તો સુકાઈ જાય ને એટલે ફરી વાર હાંકી નાખી જો. આજનું વાતાવરણ મિત્રો કેવું છે કમેન્ટ કરીને જણાવજો. જોરદાર કાંઈ ન ઘટે મિત્રો. હવે હા ને આપણે જવા દઈએ ઘરે. અને મારે ઓલા મકાઈને 2 કેરા રહ્યા ને એ લીંદવા છે. એક તો લીંદાઈ ગયો અડધો ને એક આખો બાકી છે જો એ નથી હાલે. હરખું આજે છોડવા પાડી દેતો નહીં. છોડવા પાડી દેતો નહીં. હરખું 3ની બેલી કરી નાખી. બળદ નથી એટલે 2 વર્ષ છે ને ગાડીએ દેશી જુગાડ કરી નાખ્યો એટલે બળદ ઘડે હાથી હાલે. જાજુ છે ને ઊંધાય નહીં. ખાલી એક વખોડે આમ કિલો થાય ને એ જ તે. શનેડા કરતાં હાંકવાની મજા આવે જો આવી રીતના. મિત્રો આપણે ચા પાણી પીને ઘરે વહી આવ્યા છીએ. અને આપણે જો બા લહણ ફોલે છે. દેશી લહણ ફોલે બા? હા ભાઈ ગયેલું પડ્યું હતું ને. દેશી નહીં પરદેશી પડ્યું. પરદેશી નથી. પરદેશી એવું ન હોય. જો બા લહણ ફોલે વંચકાની અત્યારે આવ્યા જો સેવા. ખબર એ તો પૂછે. પૂછવું તો પડે જ તે ને. કા નથી ખબર? ના આવું બીજું હોત છે કાં બા લહણ એટલે મેં પૂછ્યું બાને. તમે તો લઈ ગયા આયના ને રોજન જોવે ન ખબર હોય. ના રોજન ક્યાં જોવાનું. તો તું બાન લહણ ફટાફટ પોલાય પછી લીંદવા જવાનું ચાલે. હું ન ખાય. ત્યાં તને લઈ જ જવાની છે. ના હા હારો ચા લીંદાવાનું છે. સૈણામાં. હા સૈણામાં. તો શીમાં આવવાની? હજુ નો સટપટે હજુ નાના નાના છે. કાલે વારો જ છે. કાલ રવિવાર છે.
હા કાલ રવિવાર છે ને એટલે સવારમાં હાથ દઈને જાગી જવાની વહેલા એટલે લીંદવાની ધોઈને કાઢ નાખ્યું એટલે હવે કાલ જવું પડશે વહેલા. શિવ અમને સોનું પૂરું બે જો અમે ફૂલડા વીણીને લાવ્યા તગારા. તો હાલો મિત્રો હવે છે ને હું ઘડીક જાઉં લીંદવા હા ને જેટલું લીંદાય એટલું ટાઈમ તો જાજો નથી રહ્યો. તાલ આવવાને જ લીંદવા તું બાન લહણ પોલાય પૈસા આવજે લીંદવા. શેણામાં હાથી આંકી ગયું કમ્પ્લીટ હાલી ગયું ને શિવભાઈ ત્યાં આવી ગયો તો અમારા શિવભાઈ 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 એ શિવભાઈ ને આપણે એને ડાયરો ક્યાં હાલે છે નીંદવાનું કામકાજ. આપણે નીંદવાનું અને ઓલી પોપકોર્નની મકાઈ હે ને પારવાનું કામકાજ હાલે. બે કામ હાલે. થોડું તું છોડવા માથે પગ દેતી નહીં ઘાટે હે ને પારવી નાખી. શું કહેવાય એને શું કહેવાય એને શું કહેવાય મકાઈ કહેવાય મકાઈ લાગે ચાર્જિંગ પૂરું થઈ ગયું છે એટલી થાર દબી રાખ બંધ થઈ ગયું. શિવામ શું કરે છે શિવમ કાંઈ નહીં કરતો એક ધાર તાકી હાલો ડાયરો જો આપણે કેતો મકાઈ લીંદવા આવી ગયો જો આપણો આખો અહીં લગીને આ પૂરો થઈ ગયો આપણો આખો લીધો આ કેરોટ પૂરો થઈ ગયો. ડોડા ગમે એવા થાય ડોડા થાય મસ્ત મજાના મિત્રો પોપકોર્ન ના ડોડા ત્યારથી પારવી કરી નાખી ડોડા સારા થાય. પછી આપણે હે ને મકાઈ વેચવાનું ચાલુ કરું. પોપકોર્ન બનાવીને વેચવાનું ચાલુ પોપકોર્ન બનાવીને વેચો. હા હાલો તે પોપકોર્ન બનાવીને બિઝનેસ પોપકોર્ન નો બિઝનેસ ચાલુ કરવાનો. થાય થાય ને કેવા થાય જ તે આપણે મહેનત કરી મહેનત નો રંગ લાવે. હવે તો દી હાથમાં આવી ગયો હશે વાદળમાં આડો આવી ગયો. આવા મિત્રો નજારો હમણાં મસ્ત મજાનો હતો મિત્રો. અત્યારે તો સુરત દાદા આસમી ગયા ને એટલે જોઈએ એવો નજારો ને હમણાં તો મસ્ત મજાનો જોરદાર નજારો હતો. આપણે ટાઈમ થઈ ગયો છે ગાયું દોવાનું તો લગભગ આજ નહીં ઊભી રહે એમ કે હમણાં કા ને 4% ઊભી રહે આવતીકાલે ઊભી રહે આજ તો લગભગ નહીં ઊભી રહે. તો જોઈએ હવે મિત્રો ઊભી રહે કે નથી ઊભી રહેતી. આ કોણ આવ્યું આ ભૂત આવ્યું ભૂત ભાગો નેવ્યા ભૂત આવ્યું. કોટ પહેલી તો કોટ વંચાવી રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ભગવાન બધાને હાજાને રાખે. કેમ છો બધા ડાયરો મજામાં છો ને મિત્રો? આપણે ગોપી દોવાઈ ગઈ છે ને સંધ્યા ખીલી મસ્ત મજાની જોરદાર. મિત્રો આવતું વર્ષ છે ને જોરદાર થવાનું છે. જો કઈ ઘટે નહીં એવી સંધ્યા ખીલી મિત્રો. નજારો હે કઈ ઘટે નહીં એવો મિત્રો જોરદાર. સંધ્યા ખીલી સંધ્યા ખીલી એટલે શિવો હાલો પૂરુબેન શિવભાઈ સોનુબેન ટાટા બાય બાય. હાલો ટાટા બાય બાય. કાકાને કેવું કહેતા ટાટા બાય બાય ટાટા બાય બાય ઓકે રે ટાટા બાય બાય કેવું કહેતા ટાટા બાય બાય. આમ ટાટા બાય બાય આ હા મુદા આયા શિવો આઈડિયો વંશુબેન બધા જાય છે હવે ઘરે ને બફેલો આગળ જણાય મિત્રો. બફેલા ઊભા ના રહ્યો દોવા ના દીધું. દરરોજ આપણે દર વખતની જેમ 4% દોવા દે મિત્રો છે ને. આપણે મસ્ત મજાના ડુંગળી છે ને સુધારાય છે. જો આ તો લીલી ડુંગળીની છે ને કચુંબર બનાવવાની છે. ડુંગળી એવી હોય તો રોવાય જ દે ને. લીલી ડુંગળી મસ્ત છે મિત્રો. લીલી ડુંગળીનું કચુંબર અસલ બને મજા આવે ખાવાની. બહુ મજા આવે ખાવાની.
ઉડે બહુ રોતું જવાનું સુધારતું જવાનું કુણા કુણા હોય ને એ સુધારી નાખવાના મજા આવે ખાવાની કચ્ચું બાજરાનો બઢો બાજરાનું બનાવવાનું મજા આવે ખાવાની બાકી જો પાછી હે ને ગાયરો ઠંડી ચાલુ થઈ ગઈ હવે દરરોજ વધતી જાય ઠંડી તો અત્યારમાં ઠંડી બહુ ચાલુ થઈ ગઈ પછી ચાંદડા દેખાતા નહીં કેમ કે મિત્રો આછું વાદળ છાયું વાતાવરણ છે કસુંબરી સુધારી ગઈ ડુંગળી સુધારી ગઈ કસુંબરીની બનાવવાની છે શાક કસુંબરી દેશી બોલાય મસ્ત તેલ આવી ગયા મિત્રો ના ધાણિયા થાય મને ધાણિયા થાય વઘાણ આવી ગયા હાલો મિત્રો કશું બેન બનાવી આવી ખાવી તારે તો અમે વસ્તુ મગાવી હતી તું લાવ્યો કે નહીં હા ભૂલી ગયો કેદી મગાવી હતી પોપકોર્ન માં ખાતા આવી ગયા તેલ સમજેરાન થઈ ગયો આનંદભાઈ દૂધ લેવા આવી ગયા દૂધ ભલ્યા આનંદ બરણીમાં નાખીને તો હલાઈ નાખવાનું સાદું સિમ્પલ ભાઈ સાદું સિમ્પલ રીતે કચુંબર મિત્રો મીઠું આવી ગયું મિત્રો સ્વાદ પ્રમાણે બસ બા ખારું થઈ જાય મોડું ભાઈ સારું ખારું થઈ જાય નહીં સારું મિત્રો થઈ ગયું મિત્રો મસ્ત ઘડીક કાઢી દઈ ડુંગળી ચડી જાય પછી મરચું નાખવાનું ડુંગળી સડી ગઈ છે હવે નાખવાનું એમ મરચું આપણે ખાંડેલું કેવું મસ્ત થાય મિત્રો મરચું આપણું ઘરનું લસણ વાળું લસણ વાળું મરચું ખાંડેલું હોય મજા આવે ખાવાની શાક ના નહીં મજા આવે તીખું થઈ જાય સિસ્કારા બોલાવતું જવાનું ખાતું જવાનું એમ મિત્રો આપણે શાક મસ્ત મજાની કચુંબર શાકની કચુંબર થઈ ગઈ તૈયાર કલર ના જોતા મિત્રો કેમ કે આપણે ઘરનું મસ્ત હોય ઘણી વાર કીધું એ આપણે કલર ના આવે એ મરચાંનું આપણે હોટલમાં તમે બધા જમો કાશ્મીરી નાન ત્યાં ફલાણું ઢીકડું એમાં કલર નાખેલું આવે ડુંગળી સડી જાય એટલે તેલ જો ઉપર આવી મસ્ત કચુંબર બની ગઈ મિત્રો કઈ ઘટે નહીં એવું શાક હોય મિત્રો હવે હે ને સુગંધ તો આવી સુગંધ મસ્ત આવે હવે હે ને રોટલા બની જાય એટલે કઈ લઈ મસ્ત મજાની વાળવાનું છે ભાઈ બાજરાના બનાવી નાખ હા આજે દર્શન ને રવિની ક્યાં છે બોટાદ આવ્યો નથી એટલે જો શાક ને બધી રોટલા બનાવી નાખવાનું હવે બધું બનાવી નાખવાનું ખાઈ લેવાનું આવી જાઓ મસ્ત મજાની વાળું કરવા કચુંબર ને આપણે આજે ને મિત્રો છાશ લીધે ઠંડી ઠંડી દવા નહીં કીધું આજ થોડીક છાશ ખાવાની આપણે આજ એવું કાંઈ નહીં મિત્રો આપણે બટેકાને ડુંગળી ને પડતું બાકી તો હાલે આપણે
સાઈસ ને હાલો જે ડાયરો હે ને કેટલી મસ્ત મજાની વાળો અને આ સાથે જ આજનો વ્લોગ અહીં કરી દઈશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને જણાવજો. તો હવે હે ને મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.